વડોદરાના પાદરા તાલુકાના નરસિંહપુરા ગામે માટીની બેખડ ધસી પડતા એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક મહિલાને ઈજાઓ થતા તેણીને હોસ્પિટલે ખસેડાયા હતા. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના નરસિંહપુરા ગામે દિવાળીના ટાણે ઘરમાં માટી કામ કરવા માટે ગામની મહિલાઓ ગામની બહાર આવેલા ખાડામાં માટી લેવા ગઈ હતી, જ્યાં વધારે ઊંડી માટી ખોદાતા અચાનક જ માટીની ભેખડ ઘસી પડી હતી અને માટી નીચે બે મહિલાઓ દબાઈ ગઈ હતી, જેને પગલે એક સમયે ત્યાં હાજર અન્ય મહિલાઓએ બૂમાબૂમ કરી મૂકી હતી અને જોત જોતામાં જ ગામના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને સૌ પહેલા તો સવિતાબેન પઢિયાર નામના એક મહિલાનું માથું બહાર દેખાતા મહા મુસીબતે ગામ લોકોએ તેઓને બહાર કાઢ્યા હતા અને સાથે જ ગીતાબેન પરમાર નામના મહિલાને પણ માટી ખોદીને બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક 108 ને બોલાવીને બંને મહિલાઓને પાદરા સરકારી દવાખાનામાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ ગીતાબેન પરમારને મૃત જાહેર કર્યા હતા, જ્યારે સવિતાબેન પઢિયારની તબિયત નાજુક જણાતા ડોક્ટરોએ તેઓની સારવાર શરૂ કરી છે. સોહેલ રાઠોડ, વડોદરા, S9 ન્યૂઝ.